વગર જ્યોતિને બે બાપ તો સાચી છે. એક તો કરેલું ભોગવવું પડશે, ગમે તેને રાજા હોય કે રંકો હોય. એક તો કરેલું ભોગવવું પડશે અને બીજું એક દિવસ મરી જવું પડશે. આર્ય સંસ્કૃતિની બહેનોને, માતાજીઓને કે કન્યાને પૂછવામાં આવે કે તમે શું સહન ન કરી શકો અથવા કેટલું દુઃખ સહન કરી શકો, તો આર્ય સંસ્કૃતિની માતા જવાબ આપે કે આકાશ ફાટતો હોય તો અમારે વાંધો નહીં, ધરતીના બે ભાગ થતા હોય એ સહન કરી લઈએ. જીવતે જીવતી ચામડી ઉતારી દેવી હોય તોય પણ તકલીફ નહીં, સીધે સીધો અગ્નિમાં ઓરાઈ જવું હોય તોય તકલીફ નહીં, પણ 3 બાબતો અમે સહન ન કરી શકીએ. તો કે શું? તો કે પૂત લજાવે દૂધ કો, દીકરો જો ધાવણ લજવે, પતિ લજાવે ચૂડ, પતિદેવ જો ચૂડો લજવી ક્યાંક લાઈન આઉટ થઈ જાય, જો સુહાગ લજવી આવે, અને સુતા લજાવે કુંખ કો તો તીનો મો ઉરસૂડ, અને દીકરી જો કુંખ લજવી આવે, દીકરો જો ધાવણ લજવી આવે અને પતિ જો સુહાગ લજવી આવે, તો 3 અમારા માટે મોટામાં મોટી પીડા. બાકી આકાશ ફાટતો હોય એ પણ સહન કરી લઈએ. એવી જે જનેતાઓ, એનો જો વીર સપૂત દેવાદ બોદલ, જેની ભૂમિ પર આપણે બેઠા છીએ, એની ભૂમિ પર બેઠા છીએ, તો દેવાદ બોદલના ત્યાગને હજારો વાર વંદન સાથે ઉર્મી પ્રધાની શબ્દ વાપરું છું. ઉર્મી જે આવે છે એમાં ન બનાવટ કરું છું કે ન હોશિયારી વાપરું છું કે સતી જગાવતી કે સગારસા કે ચેલૈયું, ટોંચનો ત્યાગ એનો, ટોંચનો. એ પછી એક અર્થમાં છેડો આવી ગયો ત્યાગનો. પણ દેવાદ બોદલને વિશેષ યાદ એટલા માટે કરવો પડે છે આ બાબતમાં કે સગારસા ચંગાવતી ને ચેલૈયાની પરીક્ષા કરનાર ખુદ પરમાત્મા હતો. જેમ અગ્નિની બાજુમાં બેઠા હોઈએ તો ટાઢ ન લાગે, અંધારું ન નડે અને બીક ન લાગે. તો ચેલૈયા ચંગાવતી ને એની પરીક્ષા પેલા માથું ખાંડતા પેલા પાણો પેલા પલળી ગયો હતો, અને પાણો પલળી ગયો ત્યારે સાંભેલો પાણાને પૂછતો હતો કે કેમ પલળી ગયો, તો પાણો જવાબ આપતો હતો એ કે જનેતા મારવા તૈયાર થઈ છે અને જનાર્દન મરાવવા તૈયાર થયો છે. પહેલી વાર ઇતિહાસમાં વિશ્વમાં ઘટના ઘટે છે કે સગીમાં મારવા તૈયાર થાય અને આખી દુનિયામાંથી બચાવનારો પરમાત્મા એ મરાવવા તૈયાર થયો છે. એટલે પલળું છું. એ વખતે ઓલો હાંભેલો કહેતો હતો કે તારામાં ચેતન આવ્યું છે માટે આ બ્રહ્મ છે, આ 14 બ્રહ્માંડનો માલિક છે. આટલી કષ્ટી આપે છે એનું કારણ એનો દુશ્મન નથી, એનો વેરી નથી, એ મૂર્ખ નથી કે એવી અવ્યવસ્થા કરી નાખે. ત્યારે તો કઈ શું છે એનું મહત્વ બતાવવા આમ કરી રહ્યો છે, પછી હમણાં જ જીવતા કરી દેશે. પણ કહેવાનો ભાવ કે સગારસાની પરીક્ષા વખતે બ્રહ્મ હતો, ત્યાગ તો જ નહોતો સગારસાનો, પણ પરીક્ષા કરનાર બ્રહ્મ હતો. જ્યારે દેવાદ બોદલનો ત્યાગ એટલો એ બાબતમાં શ્રેષ્ઠ છે કે એના આ પ્રસંગ વખતે આજુબાજુમાં નાલાયકોનો સમાજ હતો, છતાં એણે આમ ધડકો નથી માર્યો છાતીની અંદર. એ મહાપુરુષ છે. અને એ દેવાદ બોદલને વાળામાં પૂરવાની જરૂર નથી, વાળામાં પૂરા એવો વ્યક્તિ પણ ન હતો. એક વિરાટ વ્યક્તિત્વ છે જેના માટે અમુક માણસ ઘર પૂરતા આદમી હોય. એકના ઘરમાં સર્પ નીકળ્યો તો એના ઘરના કહેતા હતા સર્પ નીકળ્યો તો આદમીને તેડી આવતો કે તું આદમી નથી, તો કે હું ઘર પૂરતો આદમી છું, આમાં આદમીનો આદમી જોઈએ, આમાં મારું કામ નહીં 8.5 ફૂટનો કોબરા પકડવો હોય. તો અમુક ઘર પૂરતા આદમી હોય, અમુક ફળિયા પૂરતા હોય, અમુક ગામ પૂરતા હોય, અમુક તાલુકા જિલ્લા પૂરતા હોય. પણ આ દેવાદ બોદલ વિશ્વ માનવ છે એ અર્થમાં. અને વિશ્વ માનવ જ્યારે આવે ત્યારે પ્રભુ વ્યાપક સર્વત્ર સમાના, પરમાત્મા બધી જગ્યાએ સરખો જ વ્યાપક હોય છે. પ્રેમ તે પ્રગટ હોય મેં જાણે પ્રેમ દ્વારા પ્રગટ સંસ્કૃતિ માટે, ખાનદાની માટે, ખુમારી માટે એ વિશ્વ માનવ છે. અને એણે પોતાની જે કંઈ એણે અર્પણ કર્યું એ સમસ્ત વિશ્વ એનો એ ભાષામાં ઋણી છે, અને આખા વિશ્વનો દેવાદ છે. માટે એને કોઈ વાળામાં પૂરવાની ચેષ્ટા ન કરે. વાળામાં એ પૂરા એમ પણ નથી. એ તો સૂર્યનારાયણ ઉગે ત્યારે કમળ પર બૂંદ પડ્યો તો બૂંદમાં બૂંદ જેટલો દેખાય, વીરડામાં વીરડા જેટલો દેખાય, તળાવમાં તળાવ જેટલો દેખાય, દરિયામાં દરિયા જેટલો દેખાય. એ જેની ભૂમિકા. તો આપણે જવાબદાર વર્ણના વારસદાર છીએ.
તો ડ્રાઈવર સૂઈ જાય તો મેળ ન ખાય, ડ્રાઈવરને ચક્કર આવે એ મેળ ન ખાય, ડ્રાઈવરનું મગજ કામ ન કરે તોય મેળ ન ખાય, પેસેન્જર કદાચ સૂઈ જાય તો ચાલે. તો આપણે જવાબદાર વર્ણ છીએ, માટે આપણામાં સંયમ અને શ્રમ હોય તો શક્તિ આવે, હૃદયમાં મોહને બદલે જો પ્રેમ ભરાય તો ભક્તિ ફૂટે, અને બુદ્ધિની અંદર લુચાઈને બદલે જો વિવેક ભરાય તો મુક્તિ થાય. એમ શક્તિ, ભક્તિ અને મુક્તિ. પછી 3 વિકલ્પોમાં જગત, ઈશ્વર અને આત્મા. જગતને જોઈએ છે સેવા, ઘર પૂરતી, ફળિયા પૂરતી, ગામ પૂરતી આખી દુનિયા પડી છે, તે સિવાય કાંઈ ન કરી શકે, કોઈને નડવું નહીં, એ પણ એક મોટામાં મોટી સેવા છે. તો સેવા જગતને અપાય, પ્રેમ ઈશ્વરને અપાય, અને ત્યાગ આત્મા માટે. ત્યાગનો અર્થ કેવલ બાવો થવું, ઘર છોડીને ભાગી જવું, મેદાન મૂકી દેવું એમ નહીં, પોતાનો અધિકાર બીજાને સોંપી દેવો. જેમ દેવાદ બોધલે પોતાનો વંશ જતો તો છતાં વિશ્વની સંસ્કૃતિનો વંશ રાખવા માટે એને જે બલિદાન આપ્યું છે. તો એ જગ્યા પર આપણે જ્યારે આવ્યા છીએ, એક જ્યોતિ, સાક્ષાત જ્યોતિ જગદંબાનું સ્વરૂપ છે બીજી ભાષામાં કહીએ તો. અને જ્યોતિનો જે પ્રસંગ ચાલે છે એટલે કે પ્રકાશનો પર્વ ચાલે છે. તો આપણે પ્રકાશના સંતાનો છીએ. અંધકાર તો પ્રકાશની ગેરહાજરીની બાબત છે. અને પડછાયાનો લખણ કેવો હોય? પડછાયો ચડતા દિવસમાં નજીક થતો જાય, અને દિવસ હાથમેં પાછો લાંબો થતો જાય. અને પડછાયાની પાછળ દોડીએ તો કોઈ દિવસ આંબી શકીએ ને, આપણે સૂર્યની સામે થઈએ ને પડછાયાની મેળાએ પાછળ આવે. તો પુરુષાર્થમાં સંતોષ, અને મળ્યું છે એમાં સંતોષ. સદગુણ ગ્રહણ કરવા, સજ્જનને મળવું, સારા શાસ્ત્રોનું પઠન પાઠન કરવું, ભોગોનું ગુલામ ન થવું, અને પરમાત્માનું ભજન કરવું. એ 5 રસ્તા જાહેરમાં લાભના છે. અને દુઃખના કારણ પણ કોઈ ભુવાને, ભરાણાને, જ્યોતિષને, મહારાજને, કથાકારને પૂછવાની ન જરૂર. વગર જ્યોતિને 2 બાબતો સાચી છે. એક તો કરેલું ભોગવવું પડશે, ગમે તેને, રાજા હોય કે રંક હોય. એક તો કરેલું ભોગવવું પડશે, અને બીજું એક દિવસ મરી જવું પડશે. અને એના માટે ઈશ્વરે કેવી અદ્ભુત વ્યવસ્થા રાખી છે કે જ્યાં સોના ચાંદીને ખાણો રાખી, કે રસાયણ રાખ્યું, કે જ્યાં ધાતુ રાખ્યું, કે દરિયાના કિનારે હીરા માણે કેવા રાખે, એના પર ચોકી ન મારે. મૂર્ખ જાય તો છૂટ, જ્ઞાની જાય તો છૂટ, રાજા જાય તો છૂટ, અને રંક જાય તોય છૂટ. તો પછી કોઈ ઈશ્વરને પૂછે કે માણસ ખાલી પથ્થરની ખાણેની પાસે તો એના પર ચોકી મૂકે છે, તો ઈશ્વરનું આવું રેટું કેમ? તો એના ઈશ્વરે 2 જવાબ આપ્યા. એક જવાબ આપ્યો, હું પરમાત્મા છું એટલે ભેદભાવ નથી કરતો, બધાને સરખા રાખું છું એટલે ચોકી નથી મારતો. અને બીજું 2 પગાને જવાબ આપે છે કે ફાંકો કાઢી નાખીને રેઠું નથી મારું. તો કે કેમ રેઠું નથી? તો કે એ હીરા, સોના, ચાંદી જે જાય એને છૂટ, એમ એની ચોકી નહીં. પણ કદાચ એને કોઈ મેળવીને 7 તાળામાં કદાચ બંધ કરે, 7 તિજોરીમાં કદાચ બંધ કરે, પણ મરતી વખતે એક પાઈએ લઈ ન જઈ શકાય, એ મારી એના પર ચોકી છે. પછી ચક્રવર્તી હોય તો ભલે, અને ઝૂંપડામાં રહેતો હોય તો ભલે, ઉંબરાનો ઓશિકો કરો તો ભલે, ડુંગરની ટોચ પર બિરાજતો હોય તો, જતી વખતે કંઈ લઈ જઈ શકાય નહીં. માટે થાય ત્યાં સુધી કોઈનો ભલો કરવો ન થઈ શકે તો નડવું નહીં. અને આપણો જે ઇતિહાસ છે, આપણો જે વારસદારી છે, એને ભૂલવાની નથી. અને 1 મિનિટ માટે આપણા સમાજ માટે, ચારણ ભાઈઓ માટે, કે આપણા કોઈ પણ એક વિશ્વના સંસ્કૃતિના કોઈ પણ વાહક માટે એમ કહી શકાય કે એક ચક્રવર્તી રાજા હોય, ચક્રવર્તી રાજા, અને એને નિદ્રા આવી ગઈ. નિદ્રામાં એને એવું સપનું આવે કે એનું રાજ જૂટાઈ ગયું, લશ્કર વેર વિખેર થઈ ગયું, તિજોરી તૂટી ગઈ, સાથ દેનાર કોઈ રહ્યો નહીં, હાવ નિરાધાર જેવી એની દશા થઈ. તો એ વખતે એને યજ્ઞ કરવાની જરૂર, કે હવન કરવાની જરૂર, કે મંત્રો ભણવાની જરૂર, વ્યાયનાય સ્વાહા, કે અપાણાય સ્વાહા, આવું કાંઈ કરવાની જરૂર, કે કોઈની ત્યાં ગાંગરવાની જરૂર, કે રાડ પાડવાની જરૂર? તો કે કાંઈ કરવાની જરૂર નહીં, એની જાગી જવાની જરૂર. જાગ્યા ભેગો રાજા છે. સપનામાં એને એમ હતું કે મારું બધું જૂટાઈ ગયું છે. એમ આપણી જે જવાબદારી જ્ઞાતિ છે એ છે તો ચક્રવર્તી રાજા, પણ મોહરૂપી નિદ્રામાં સૂઈ ગયો છે ને, સપનામાં પાયમાલી વાપરે છે કે મારી પાસે કંઈ છે નહીં, બાકી અંદર બધું પડ્યું છે. તો આપણા શાસ્ત્રો પુરાણોમાં જોઈએ તોય પણ દામડાથી યશોદામાએ કનૈયાને બાંધ્યો, દામડો 2 આંગળ ઘટતું હતું. દુર્વાસા પાછળ ચક્ર પડ્યો, અંતર 2 આંગળનો. જૈતની પાછળ બાણ પડ્યું, બિન બલ રામ સંધાન બાણ કી તુરત ભોગ ગાકરણ તાન, 2 આંગળ જ ઘટતું હતું. કાગભૂષણની પાછળ ભુજા પડી, 2 આંગળ ઘટનો અંતર હતું. તો દુર્વાસા થાકે, ચક્ર ન થાકે, જૈત થાકે, બાણ ન થાકે, કાગભૂષણની થાકે, ભુજા ન થાકે,
દામડામાં વધઘટ થાય. કનૈયામાં વધઘટ કેવી? તો બે આંગળ શું બતાવે છે? તો કે બે આંગળ એમ બતાવે છે કે જીવ અને ઈશ્વર વચ્ચે બે આંગળનું અંતર છે, અહંતા અને મમતા. જીવ અહમ છોડી દે અને ઈશ્વર જો એના પર વિશેષ મમતા કરી દે. બીજી વાત, એક આંગળ જીવ યત્ન કરે, મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા. એટલે એક આંગળ જીવ યત્ન કરે અને એક આંગળ ઈશ્વર જો એના પર કૃપા કરે તો એ બેનું કામ થઈ જાય. અને ત્રીજી વાત, બહાર ભટકતો જીવ, બહિર્મુખ જે જીવ, એ જો એક આંગળ અંદર જતો રહે અને અંદર રહેલો પરમાત્મા જો એક આંગળ બહાર આવે તો એ બંનેનું કામ થઈ જાય. તો આપણાથી હાથ પહોંચે ત્યાં સુધી આમાં પરોપકાર કે પરમાર્થ કે સંસ્કૃત આપણું જ કામ છે, એમાં કઈ નવાઈ નથી કરતા. આમ તો નકરીએ નવાઈ, કરીએ એ નવાઈ નથી. તો આપણા હાથ પહોંચે ત્યાં સુધી પૂરેપૂરા પ્રયત્ન કરવાના છે. અને જ્યાં હાથ ન પહોંચે ત્યાં એને સોંપી દો તો એ તો કરોડો અબજો ઘણો જબરો છે, એને કોઈ નડે એમ જ નથી, કોઈ આવરણ. જય માતાજી, નમસ્કાર બધાને. ભગવતી અને આ ભૂમિની પરમ ચેતના આપણને વિશેષ ચેતના આવે એવી પ્રાર્થના સાથે નમસ્કાર. જય ભગવતી.